ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 1 રીડ 4 બીજો ભાગ છેલ્લે આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. આર યુ રેડી ફોર ધીસ વિડિયો? ચાલો તો શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ અહીંયા આપણે પહોંચ્યા હતા કે જેમાં અહીંયા નંદિતા જે છે એના આંટી સાથે વાત કરે છે, એમને સવાલ પૂછે છે. ચલો જોઈએ એમના આંટી શું જવાબ આપે છે. એમના આંટી કહે છે કે આઈ થિંક ઇટ્સ બી, એ ઓર બી. મને એવું લાગે છે કાં તો એનો આન્સર એ આવશે કાં તો એનો આન્સર બી આવશે. એટલે નંદિતા એના આંટીને કહે છે ફાસ્ટ આંટી ફાસ્ટ, આંટી ઝડપથી. એટલે આંટી કહે છે ઓકે યુ હેવ ટુ ચૂઝ ઓપ્શન એ. ઓકે તો તારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાની જરૂર છે. યુ હેવ ટુ ચૂઝ, પસંદ કરવો ઓપ્શન એ. ઓકે તો તારે ઓપ્શન એ પસંદ કરવાની જરૂર છે. એટલે અહીંયા નંદિતા જે છે એ કહે છે ઓહ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓહ આઈ થિંક એટલે શું થશે? મને લાગે છે કે આંટી જે છે ને એ પુટ્સ એટલે કે મૂકે છે, સ્ટ્રેસ એટલે કે ભાર ઓન ઓપ્શન એ, ઓપ્શન એ પર. મને એવું લાગે છે કે આંટી જે છે ને એ ઓપ્શન એ પર ભાર મૂકે છે. એટલે અહીંયા મિસ્ટર પરમાર જે છે ને એ કહે છે, અહીંયા બિચારી છોકરી દોરાઈ ગઈ છે, અહીંયા મિસ્ટર પરમાર આવવા જોઈએ. મિસ્ટર પરમાર કહે છે મિસ ટિક-ટિક ઇઝ ગોઈંગ. મિસ ટિક-ટિક જે છે ને એ ગોઈંગ, જઈ રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. ભાઈ તમારો અંતિમ આન્સર આપો. ગીવ એટલે આપવો, ફાઇનલ ફિક્સ અંતિમ, તમારો અંતિમ આન્સર આપો. એટલે નંદિતા કહે છે સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સર મારો અંતિમ આન્સર ને એ છે. એટલે મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ઠીક છે ચલો મિસ્ટર બ્રાઇટ ને પૂછીએ. અને મિસ્ટર બ્રાઇટ કોણ છે? એમનો લેપટોપ. કોમ્પ્યુટર શોઝ આન્સર, કોમ્પ્યુટર આન્સર દેખાડે છે. એન્ડ યસ અને હા યોર આંટી ઇઝ રાઈટ, તારા આંટી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. યુ એટલે તું, વિન એટલે જીતી ગઈ, અનધર એટલે બીજું, અને ગિફ્ટ એટલે ઇનામ. ભાઈ તું તો બીજું ગિફ્ટ જીતી ગઈ. નેક્સ્ટ એના પછી નંદિતા કહે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. અરે મને તો વિશ્વાસ જ નથી આવતો. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. એટલે અહીંયા મિસ્ટર પરમાર કહે છે ઓકે નંદિતા કીપ ઇટ અપ. ઓકે નંદિતા તો તારું આવી રીતે આગળ ચાલુ રાખ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. After this, Miss Tick-Tick will not disturb you. After this, આના પછી Miss Tick-Tick will not disturb you. તમને ડિસ્ટર્બ કરશે નહીં. થર્ડ ક્વેશ્ચન એ છે the amount of water flowing into tank doubles every minute. Water flowing into tank એટલે કે એક ટાંકીમાં પાણીનો પ્રવાહ. ફ્લોવિંગ એટલે શું થશે? તો કે પ્રવાહ. એક ટાંકીમાં પાણીનો પ્રવાહનો જે જથ્થો છે, અમાઉન્ટ એટલે કે જથ્થો, ડબલ એટલે 2 ગણો થઈ જશે. એવરી મિનિટ એટલે કે દર એક મિનિટે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. અને ટેન્ક જે છે એ 1 કલાકમાં ફૂલ થઈ ગઈ. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? જ્યારે ટેન્ક અડધી ફૂલ હશે. જ્યારે ટેન્ક અડધી ફૂલ ક્યારે થશે? મતલબ કે ટાંકી જે છે એ અડધી ફૂલ ક્યારે થશે? વેન એટલે શું પૂછ્યું છે? ક્યારે થશે. તો અડધી ક્યારે ફૂલ થઈ જશે? ઓપ્શન એ છે 58 મિનિટ્સ, ઓપ્શન બી 30 મિનિટ્સ, ઓપ્શન સી 59 મિનિટ્સ, ઓપ્શન ડી 31 મિનિટ્સ. ચલો જોઈએ કેટલી મિનિટે પૂરી થશે અને અડધી ટાંકી ક્યારે ભરાશે જોઈએ આપણે. નંદિતા કહે છે આઈ નો ધ આન્સર. મને એનો જવાબ ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. એનો આન્સર છે 59 મિનિટ્સ. 59 મિનિટમાં અડધી ટાંકી ફૂલ થઈ જાય. તો મિસ્ટર પરમાર કહે છે યસ યુ આર ક્વાઇટ રાઈટ. ક્વાઇટ એટલે શું થશે? તદ્દન. ક્વાઇટ એટલે શું થશે? તદ્દન. રાઈટ એટલે કે સાચી છે. કે ભાઈ તું તો એકદમ સાચી છે.
નંદિતા યુ વોન અનધર ગિફ્ટ. નંદિતા તું એક બીજું ગિફ્ટ જીતી ગઈ. આ ત્રીજો એનો સવાલ હતો અને ત્રીજું ગિફ્ટ પણ એ જીતી ગયા. નાઉ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક. હવે તું મિસ ટિક થી આઝાદ છે. ફ્રી એટલે શું થાય તો કે આઝાદ છે. I want to say something about you to the audience. I એટલે કે હું, want એટલે ઈચ્છું છું, to say એટલે કહેવા, something એટલે કંઈક, about you તારા વિશે, to the audience એટલે કે પ્રેક્ષકોને. ઓડિયન્સ એટલે શું થશે? પ્રેક્ષકો, કે જે સામે આ બધું જોવા માટે બેઠા હોય, સાક્ષી હોય, પ્રેક્ષકોને હું કંઈ કહેવા ઈચ્છું છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા એક સારી ખેલાડી છે. શેમાં તો કે હોકીમાં. નંદિતા હોકીમાં એક સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. She એટલે કે તેણી, won એટલે કે જીતી હતી, the player of match award, મેચ એવોર્ડના પ્લેયર તરીકે, રમતવીર તરીકે, ઇન લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, છેલ્લી આંતરિક શાળાની જે હોકી સ્પર્ધા હતી એ હોકી સ્પર્ધામાં તેણી મેચ જીતી હતી. લેટ્સ ક્લેપ ફોર ધેટ. લેટ્સ ક્લેપ, તાળીઓ પાડીએ ફોર ધેટ, તેના માટે. ચલો લેટ્સ ક્લેપ ફોર ધેટ. યે! તમારા ક્લાસમાં પણ કોઈ કેવું હશે તો એમના માટે તાળી પાડી દો, વિડીયોને સ્ટોપ કરી દો, તાળી વાળી લો, ખુશ થઈ જાઓ, એક્ટિવ થઈ જાઓ, કારણ કે એ તો સારું કહેવાય. નેક્સ્ટ નંદિતા કહે છે થેન્ક યુ સર. સર શુક્રિયા. એટલે અહીંયા મિસ્ટર પરમાર કહે છે ઓકે લેટ્સ ગો ઓન. ઓકે ચાલ હવે આપણે આગળ જઈએ. ધ ક્વેશ્ચન ઇઝ, અને હવે એમનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એ પહેલા જો આ વિડીયોને લગતી પીડીએફ ફાઇલ તમારે જોઈએ છે તો પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અને જેને ડાઉનલોડ થઈ ગઈ છે એ આગળ કન્ટિન્યુ કરી શકે છે. અને ચાલો નેક્સ્ટ આગળ જઈએ. તો હવે પેલા ક્વેશ્ચન લેવાનું છે ને પછી આ લેવાનું છે. તો ક્વેશ્ચન ચોથો શું છે? વિચ ગેસ ડુ ટ્રી બ્રીથ ઇન? કયું એવું વાયુ છે કે જે વૃક્ષો પોતાનામાં બ્રીથ ઇન એટલે કે શ્વાસમાં લે છે. બ્રીથ ઇન એટલે શું થશે? શ્વાસ લેવો. અને બ્રીથ આઉટ એટલે શું થાય તો કે શ્વાસ બહાર કાઢવો. તો આનો મતલબ શું થશે? શ્વાસ લેવો થશે. તો શ્વાસ લેવાની વાત કરેલી છે તો ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, મિથેન છે. હવે નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ એ. નંદિતા કહે છે મને એવું લાગે છે કે એનો આન્સર એ આવશે. તો મિસ્ટર પરમાર કહે છે ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું એ તમારો અંતિમ જવાબ છે? ફાઇનલ એટલે અંતિમ, આન્સર એટલે જવાબ. શું એ તમારો ફાઇનલ આન્સર છે? એટલે નંદિતા કહે છે યસ સર, હા સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન એ. અહીંયા ઓપ્શન એ આવવું જોઈએ. હું ઓપ્શન એ સાથે જવા માંગુ છું. એટલે મિસ્ટર પરમાર કહે છે લેટ્સ સી, ચાલો જોઈએ. અને પછી કહે છે oops, this is a wrong answer. આ ખોટો જવાબ છે. You lose the game. તું આ ગેમ હારી ગઈ. lose એટલે શું થાય તો કે હારી જવું. તું આ ગેમ હારી ગઈ. The correct answer is A, ઓક્સિજન. સાચો જવાબ ઓપ્શન એ છે, ઓક્સિજન. નંદિતા ઓ. મિસ્ટર પરમાર ડોન્ટ વરી, ચિંતા નહીં કર. વરી એટલે શું થશે? ચિંતા કરવી થશે. WORRY. વરી મીન્સ ચિંતા કરવી. શું કરવું તો કે ચિંતા કરવી. ભાઈ ચિંતા ના કર નંદિતા. વેલ પ્લેડ, સારું રમી. નંદિતા ટેક યોર સીટ. તારી સીટ તું લઈ લે. સીટ એટલે જગ્યા. તું તારી જગ્યા લઈ લે. નાઉ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. નાઉ અધર કન્ટેસ્ટન્ટ્સ એટલે શું કહેવા માંગે છે કે 9 હતા, એમાંથી નંદિતા આવી ગઈ તો હવે બાકીના બચ્યા 8. તો હવે બાકીના જે 8 પ્રતિસ્પર્ધીઓ છે એ કીપ એટલે રાખજો, યોર એટલે તમારી, ફિંગર્સ એટલે આંગળીઓ, ઓન ધ બઝર એટલે બઝર ઉપર,
હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીં બીજો સવાલ આવે છે ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. હવે બીજો સવાલ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો આવવા જઈ રહ્યો છે. અને અહીંયા તમારો પાઠ ખતમ થાય છે, કારણ કે તમને અહીંયા આ પાઠમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે આ રાઉન્ડ છે એ રાઉન્ડનો એક રાઉન્ડ તમને અહીંયા આપ્યો છે, અને ત્યાર પછી આવી રીતે આગળ બીજા રાઉન્ડ શરૂ રહે છે. બીજા જે રાઉન્ડ હોય એ રાઉન્ડ શરૂ રહે છે. હવે આ જે એક્ટિવિટીમાં તમને આ પાઠને લગતા કેટલાક સવાલ પૂછ્યા છે. ચલો, જે ક્વેશ્ચનના આન્સર તમને આવડતા હોય તો એ ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના છે કમેન્ટમાં, કે નંબર 1 એમાં આ ઓપ્શન આવશે, નંબર 2 એમાં આ ઓપ્શન આવશે, અને ન આવડતા હોય તો સમજવાના છે. ઠીક છે? ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન મતલબ કે અહીંયા તમારે જોડકા જોડવાના છે, જેમાં પહેલો ક્વેશ્ચન છે કોમ્પિટિશન. હવે અહીંયા જુઓ, પાર્ટિસિપન્ટ છે, નોલેજેબલ પર્સન છે, કન્ટેસ્ટ છે, એન્કર છે, અને ફંડ ફોર એજ્યુકેશન છે. હવે કોમ્પિટિશન એટલે શું થાય? સ્પર્ધા થાય. તો એના માટે કન્ટેસ્ટ વર્ડ આવશે. શું આવશે? કન્ટેસ્ટ વર્ડ. કારણ કે કન્ટેસ્ટ અને કોમ્પિટિશન બંને એક જ જેવા શબ્દ છે. સ્કોલરશિપમાં શું મળે? પૈસા મળે. તો પૈસાને લગતો ઓપ્શન કયો છે? તો કે 5. ફંડ ફોર એજ્યુકેશન. નેક્સ્ટ એના પછી એક્સપર્ટ્સ, કે જે નિષ્ણાંત હોય. કેવા હોય? નિષ્ણાંત હોય, કે જેની પાસે જ્ઞાન હોય. નિષ્ણાંત એટલે શું થાય? કે જ્ઞાન હોવું. તો જેની પાસે જ્ઞાન હોય એની વાત કરે છે. તો અહીંયા નોલેજેબલ પર્સન. કેવા પર્સન? નોલેજેબલ પર્સન. દેન આફ્ટર કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે પ્રતિસ્પર્ધીઓ. તો પ્રતિસ્પર્ધીઓ માટે છે પાર્ટિસિપેન્ટ. એન્ડ ધ લાસ્ટ છે હોસ્ટ. અને હોસ્ટ માટે તમને આપ્યું છે એન્કર. અને એન્કરને ગુજરાતીમાં વક્તા કહેવાય છે. શું કહેવાય છે? વક્તા કહેવાય છે, કે જે વક્તવ્ય આપે છે. તમે સેમિનાર જોયા હશે, કોઈ પ્રસંગમાં ગયા હશો, અને ત્યાં સ્ટેજ ઉપર જે વક્તા વક્તવ્ય આપે ને, બસ એની જ અહીંયા વાત કરેલી છે. તમારું ગામનું સ્નેહ મિલન હોય, પરિવારનું સ્નેહ મિલન હોય, અને એ ગામના પરિવારના સ્નેહ મિલનમાં જે વ્યક્તિ સ્ટેજ ઉપર આખું મતલબ કે સંભાળે, કોણ સ્ટેજ પર આવશે, કોણ કોનું અભિનંદન કરશે, કોણ કોને ઇનામ આપશે, આ બધું જે બોલે બસ એને એન્કર કહેવાય છે. ઓકે, ક્લિયર? ચલો, એને હોસ્ટ કહેવાય છે. નેક્સ્ટ આગળનો સવાલ, who is the host of the contest? ભાઈ, આ કન્ટેસ્ટના હોસ્ટ કોણ હતા? તો કે મિસ્ટર પરમાર. તો આખા ક્વેશ્ચનનો આન્સર શું બનશે? મિસ્ટર પરમાર is the host of the contest. નેક્સ્ટ, what is the name of the વિકાસ સ્કૂલ? વિકાસની શાળાનું નામ શું હતું? તો તમે આ રીતે ફૂલ આન્સર લખી શકો કે ભાઈ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. સ્મિત વિદ્યાલય એનું નામ હતું. Who is Mr. Bright? What does it do? Mr. Bright કોણ છે? તો Mr. Bright is Mr. Parmar's laptop. Mr. Parmar's laptop. It shows score of contestants. La 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 la. Contest. ચાલો, નેક્સ્ટ એના પછી who is Miss Tick Tick? Miss Tick Tick કોણ છે? તો કે ઘડિયાળ. તો Miss Tick Tick is clock. હું છે એક ઘડિયાળ. How many questions did Nandita answer correctly? તો કેટલા ક્વેશ્ચનના આન્સર? 3 સવાલોના જવાબ. તો Nandita answered 3 questions
કરેક્ટલી. નંદિતાએ 3 સવાલોના જવાબ સાચા આપ્યા. કેટલા સવાલોના જવાબ? 3 સવાલોના જવાબ. નેક્સ્ટ, આફ્ટર 3 questions a contestant will be free from mistake. ટ્રુ ફોલ્સમાં તમારે જવાબ આપવાનો છે. આફ્ટર 3 questions a contestant will be free from mistake. સાચી વાત છે, એટલે અહીંયા આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ એના પછી, there is a helpline through which we can talk to person. ત્યાં એક હેલ્પલાઇન છે કે જેના દ્વારા આપણે વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ. તો હા, એટલે અહીંયા પણ શું આન્સર આવશે? તો કે ટ્રુ આન્સર. The expert is an English teacher. એક્સપર્ટ કોણ છે? તો કે ઇંગ્લિશ ટીચર છે. તો શું ઇંગ્લિશ ટીચર એક્સપર્ટ છે? અહીંયા નિષ્ણાંત કોણ છે? ઇંગ્લિશ ટીચર નથી, એટલે અહીંયા શું આન્સર આવશે? તો કે ફોલ્સ આન્સર આવશે. મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants. મિસ્ટર બ્રાઇટ જે છે એ કન્ટેસ્ટન્ટને કેટલો સમય આપશે? તો કે 1 મિનિટનો સમય આપશે. તો સાચી વાત છે, એટલે અહીંયા પણ શું આન્સર આવશે? તો કે ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. મીરાબાઈએ લખી હતી? તો અહીંયા પણ શું આન્સર આવશે? ફોલ્સ આન્સર. કારણ કે એ કોણે લખી હતી? કલાપી સરજીએ એ ગ્રામ માતા પોયમ લખી હતી, કલાપી સરજીએ. ઠીક છે, ચાલો તો અહીંયા સુધી આપણે આ રાખીએ. આ તમારી એક્ટિવિટી 4 હતી, વિથ એક્સરસાઇઝ પણ આપણે જોઈ લીધી. એમના સવાલ આપણે સોલ્વ કર્યા, સાથે સાથે ટ્રુ ફોલ્સ આપણે સોલ્વ કર્યા. તો આ તમારી સરસ મજાની એક્ટિવિટી. નેક્સ્ટ વિડીયો માટે, નેક્સ્ટ પાર્ટ માટે, નેક્સ્ટ કહાની માટે જોડાયેલા રહો આ ચેનલમાં. આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા ધોરણ 8માં ભણતા ક્લાસમેટને શેર પણ કરી દો. બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગુજરાત.